જય દ્વારકાધીશ। મારું નામ હિતેશ કુમાર વનાભાઈ છૈયા। હાલ હું રાજકોટમાં રહું છું। આજે અમારા ગામના વતની શ્રી ગોવિંદભાઈ વાસણભાઈ છૈયા, જે મારા ભાઈ થાય છે, જેણે એક સંકલ્પ કર્યો હતો કે હરિદ્વારથી 21 લીટરની કાવડ યાત્રા લઈ અને આખી દુનિયાને સનાતનનો સંદેશ જાય એ હેતુથી એ હરિદ્વારથી 22 ડિસેમ્બર 2025 ના રોજ 21 લીટરની કાવડ યાત્રા લઈને તેમની પદયાત્રા શરૂઆત કરી હતી। એવરેજ 35 થી 40 કિલોમીટરના અંતરે તેમણે અલગ અલગ જગ્યાએ ઉતારો કર્યો હતો। એ લગભગ અંદાજિત ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન થી પસાર થયા। ત્યાં તેમને લોકોએ બહુ સાથ સહકાર આપ્યો, એમની સેવા ખૂબ કરી। ખરેખર દુનિયામાં સનાતનનો ભગવો છે, આપણે જોઈ શકીએ છીએ। અને હવે એમની યાત્રા હરિદ્વારથી ખાટુ શ્યામના દર્શન કર્યા, ત્યારે આપણા બધાના રામબાઈ માના વવાણિયા દર્શન કર્યા, અને આજે રાજકોટમાં પહોંચ્યા છે। અહીંથી એ શોભાવડલા જશે, ત્યારબાદ સોમનાથ મહાદેવનો જલાભિષેક કરશે, અને ત્યાંથી સોમનાથનો મહાદેવનો જલાભિષેક કરી અમારા ગામ ભિંડોરા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ પરત ફરશે। અંદાજિત 15 ફેબ્રુઆરીની આસપાસ તે ભિંડોરા પહોંચી મહાદેવ દાડમા બાપાના દર્શન કરી પોતાની યાત્રા પદયાત્રા પૂર્ણ કરશે। એટલે અંદાજિત ગોવિંદભાઈ 1500 થી 1600 કિલોમીટરની પદયાત્રા 21 લીટરની કાવડ સાથે પૂર્ણ કરશે 15 ફેબ્રુઆરી 2026 ના રોજ। ગોવિંદભાઈને આ યાત્રામાં કોઈ અડચણરૂપ નથી આવી। એમની યાત્રા સુખમય અને સતત મહાદેવ અને દ્વારકાધીશ તેમની સાથે હોય તે રીતના પૂર્ણ થઈ છે, અને લોકોએ ખૂબ પ્રેમ ભાવ અને એમની ભક્તિનો ને સાથ સહકાર આપ્યો છે। આજે રાજકોટ અમારા ગામના બધા તેમનું સ્વાગત કરશે। અંદાજિત 3 થી 4 વાગે ફરીથી એમની પદયાત્રા શરૂ કરશે, અને એમની સાથે દરરોજ 3 થી 4 લોકો યુવા મંડળના અમારે ગામના યુવા મંડળના 3 થી 4 લોકો એમની સાથે સેવામાં હોય છે।